કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે। સૈન્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર જવાનો લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં ટેન્ક દ્વારા નદી પાર કરવાનો અભ્યાસ કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક જ નદીમાં જળસ્તર વધી ગયું અને 5 સૈન્યના જવાનો છે તેમાં વહી ગયા। આ દુર્ઘટનાથી લોકોમાં ખૂબ જ શોક વ્યાપી ગયો છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। માહિતી અનુસાર ભારતીય સૈન્યના જવાનો સાથે આ દુર્ઘટના ચીનની નજીક આવેલા વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે LAC નજીક બની હતી। તે સમયે ભારતીય સૈન્યના જવાનો ટેન્કના માધ્યમથી નદી કઈ રીતે પસાર કરવી તેનો અભ્યાસ કરી રહ્યા હતા। એ ટેન્કનું નામ T-72 છે। ઉપરાંત જે દુર્ઘટના સર્જાઈ તેની નજીક જ એક કારાકોરમ ક્ષેત્ર આવેલું છે જેમાં એક સૈન્યનો બેઝ પણ આવેલો છે। આ તમામ જે સૈનિકો નદીમાં તણાયા છે તે અંગે કોઈ અથડામણ થયું છે કે કેમ તેના અહેવાલો હાલ મળ્યા નથી, પણ તમામ શબને રિકવર કરી લેવામાં આવ્યા છે તથા તેઓને શહીદ તરીકે પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। જે 5 વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા છે તેમાંથી એક JOC અને અન્ય 4 વ્યક્તિઓ જે છે તે સૈન્યના જવાનો હોવાનું કહેવાય છે। મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનાથી જે ભારતીય સૈન્ય છે તેમાં પણ ખૂબ જ શોક વ્યાપી ગયો છે અને મૃતકોના પરિવારજનોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે। આ તમામ જે 5 વ્યક્તિઓ જે જવાનો છે તે શહીદ થયા છે। ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે તેવી જ પ્રાર્થના। નમસ્કાર।